चाहे चोर कितना भी शातिर क्यों ना हो, कोई ना कोई सुराग तो छोड़ ही जाता है। બસ તેને શોધવાની જરૂર હોય છે। આવો ડાયલોગ આપણે ઘણી વખત સાંભળ્યો હશે, પણ આજની કહાનીમાં આ ડાયલોગ સાચો પડ્યો છે, કેમ કે 15 વર્ષ સુધી એક ચોર પોલીસની નજરથી ભાગતો ફર્યો, પણ એક એવી ભૂલને કારણે તે આખરે ઝડપાઈ ગયો। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। કહાનીની શરૂઆત થાય છે વર્ષ 2007થી। સ્થળ મહારાષ્ટ્રના મુંબઈના દાદરનો હિન્દ માતા વિસ્તાર, જ્યાં 24 વર્ષીય પ્રવીણ જાડેજા નામનો વ્યક્તિ અમિત ડાંગર નામના કાપડના વેપારીની દુકાનમાં કામ કરતો હતો। એક દિવસ તેના શેઠે તેને વડાલાના કેટલાક વેપારીઓ પાસેથી 40,000 રૂપિયા લેવા માટે મોકલ્યો। તે ગયો પણ ખરો, પણ પછી તે ખાલી હાથે પાછો આવ્યો અને આવીને કહ્યું કે શેઠ, હું શૌચાલયમાં ગયો ત્યારે રસ્તામાં કોઈએ મારી પાસેથી પૈસાની થેલી ચોરી લીધી। પણ તેના શેઠ એટલે કે અમિતને તેના પર જરાય ભરોસો નહોતો અને અમિતે પ્રવીણની સામે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી દીધી। પછી શું, પોલીસે પ્રવીણની ધરપકડ કરી લીધી અને તેની પૂછપરછ કરી, પરંતુ ફરી તેને તે જ બધી વાતનું રટણ કર્યું કે તેના માલિકને કહી હતી કે હું શૌચાલયમાં ગયો અને કોઈ ચોરે આવીને થેલીને ચોરી ગયો। આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને બાદમાં તે જામીન પર બહાર આવી ગયો અને ત્યારબાદ થોડા જ દિવસોમાં તે અચાનક ગાયબ થઈ ગયો। પછી શું, પોલીસે નજીકના લોકોની પૂછપરછ કરી, પરંતુ તેના વિશે કોઈ જ સુરાગ ન મળ્યો। કોર્ટે પ્રવીણને અનેક વખત સમન્સ પણ મોકલ્યા, પરંતુ તે એક પણ તારીખે હાજર નહોતો અને હવે પોલીસ માટે પણ એ જાણવું અઘરું બની ગયું હતું કે આખરે પ્રવીણ ક્યાં જઈને છુપાયો હશે, કેમ કે કોઈને પણ આના વિશે કંઈ જ ખબર નહોતી। હવે આવી સ્થિતિમાં કોર્ટે પ્રવીણને ભાગેડું જાહેર કરી દીધું। પ્રવીણને શોધવાની જવાબદારી તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ લાંખેડેને સોંપવામાં આવી। ત્યારબાદ પોલીસ દ્વારા એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી અને પછી પ્રવીણ વિશે કડીઓ શોધવાનું શરૂ કર્યું, જેમાં પોલીસને એક એવી કડી મળી જે તેમને પ્રવીણની નજીક લઈ જવાની હતી। બાતમીદારો દ્વારા ખ્યાલ આવ્યો કે પ્રવીણ મહારાષ્ટ્રની બહાર ક્યાંક છુપાઈ ગયો હતો। આવી સ્થિતિમાં પોલીસે તેના બાતમીદારોને સક્રિય કર્યા, પણ આ કેસમાં પોલીસ પાસે માત્ર પ્રવીણનું નામ અને તેનું જૂનું સરનામું અને થોડી ઘણી માહિતી હતી, જે દુકાનના માલિક એટલે કે અમિતે તેમને કહી હતી। તેથી હવે તેના સુધી કઈ રીતે પહોંચવું તે પણ એક ટફ સિચ્યુએશન હતી। પણ એક એવી ખાસ વાત હતી જે દુકાનના માલિકે પોલીસને જણાવી હતી। તેને કહ્યું હતું કે પ્રવીણના આગળના 2 દાંત તૂટી ગયા હતા અને તેની જગ્યાએ તેને સોનાના દાંત લગાવ્યા હતા। હવે પોલીસ ટીમે સરકારી ડેટાબેઝ, મતદાર ID કાર્ડની યાદી જેવા દસ્તાવેજો શોધવાનું શરૂ કર્યું અને પ્રવીણ જાડેજા નામના લોકોની એક યાદી બનાવી, જેમની ઉંમર તેની સાથે મેળ ખાતી હતી। અને આખરે પોલીસની મહેનત રંગ લાવી અને ટીમને કેટલીક કડીઓ મળી, જે પ્રવીણ ગુજરાતના કચ્છ જિલ્લામાં છુપાયેલો હોવાનો નિર્દેશ કરતી હતી। જો કે કચ્છ ઘણું મોટું હતું અને પોલીસની એક ભૂલ પ્રવીણને એલર્ટ કરી દે અને તેને પકડવું ફરીથી મુશ્કેલ બની જાય। તેથી આવી સ્થિતિમાં પોલીસે ખૂબ જ સાવચેતીથી કામ કર્યું। થોડા દિવસો બાદ પ્રવીણ કચ્છના દરિયા કિનારે આવેલા માંડવી વિસ્તારમાં છુપાયેલો હોવાની ખબર પડી। પોલીસે માંડવીના 10-12 લોકોની યાદી તૈયાર કરી, જેનું નામ એક જ હતું અને જેમની ઉંમર પ્રવીણ સાથે મેળ ખાતી હતી। આ તમામની પૂછપરછ કરવામાં આવી, પરંતુ પ્રવીણ હજુ પણ પોલીસની પહોંચની બહાર હતો। તેનું કારણ એ હતું કે તેને પોતાનું નામ બદલીને પ્રદીપસિંહ જાડેજા રાખ્યું હતું અને હવે તે ક્યારેક કપડાં વેચતો તો ક્યારેક શાકભાજીનો સ્ટોલ લગાવતો હતો, તેથી તેની જગ્યા પણ ફિક્સ નહોતી રહેતી। તેથી હવે પોલીસની ટીમ માંડવી વિસ્તારમાં ફેલાઈ ગઈ અને આખરે ખબર પડી કે આ વિસ્તારમાં સોનાના દાંતવાળો એક જ માણસ રહે છે। પોલીસે બાતમી પરથી તેની ઓળખ કરી, આ સાથે જ તેનો મોબાઈલ નંબર અને ઘરનું સરનામું પણ સર્ચ કરવામાં આવ્યું અને આખરે વર્ષોની મહેનત પછી ગુનેગાર તેમની સામે હતો, પણ પોલીસ કોઈ જોખમ લેવા નહોતી માંગતી। આવી સ્થિતિમાં પોલીસે એક પ્લાન બનાવ્યો અને પોલીસને તેની LICની પોલિસી વિશે જાણ થઈ અને તેથી પોતાને LIC અધિકારી ગણાવીને એક અધિકારીએ તેમને ફોન કર્યો અને કહ્યું કે તેમની 25,000 રૂપિયાની પોલિસી પાકતી થઈ ગઈ છે। અધિકારીએ કહ્યું કે પૈસા લેવા માટે તેને મુંબઈમાં LICની ઓફિસ આવવું પડશે। પોલીસે વિચાર્યું હતું તે પ્રમાણે જ થયું। પ્રવીણ મુંબઈ આવ્યો અને 15 વર્ષની શોધખોળ બાદ આખરે 2023માં પોલીસે તેની ધરપકડ કરી લીધી। 40,000ની ચોરી અને 15 વર્ષની મહેનત બાદ આખરે પ્રવીણ ઝડપાઈ ગયો।
તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.